નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ફાઇનલી જીએસઆરટીસી કંડક્ટરની ભરતીની જાહેરાત પડી ગઈ છે, જેમાં ટોટલ જગ્યાઓ છે 3,342. અરજી કરવાની છેલ્લી તારીખ છે 6/9/2023. તેમજ આની વિગતવાર માહિતી આપણે જોઈ લઈએ જાહેરાતમાં શું છે. તો મિત્રો જાહેરાત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જોઈએ તો મિત્રો જે મેન માહિતી જોવા જઈએ તો કંડક્ટરની ભરતી છે, ફિક્સ પગાર છે 5 વર્ષ માટે 18,500. ટોટલ જગ્યાઓ છે 3,342. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે 7/8/2023થી 6/9/2023ના મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી. અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો છે 7/8/2023થી 8/9/2023 સુધી. બીજી માહિતી જોઈએ મિત્રો તો જગ્યાઓ કેટલી છે, કયા વર્ગની શું છે. તો આ રીતે બિન અનામત માટે, ઈડબ્લ્યુએસ માટે, બક્ષીપંચ માટે, અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે અને કુલ જગ્યાઓ અને માજી સૈનિક તેમજ દિવ્યાંગ માટે પણ અનામત જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ રીતે જોવા જઈએ તો ટોટલ જગ્યાઓ છે મિત્રો 3,342. હવે મિત્રો આમાં એક શરતી જગ્યાઓ પણ મૂકવામાં આવેલ છે. તમે આ જોઈ શકો છો કે શરતી 1 અને શરતી 2 765 જગ્યાઓ તેમજ 1278 જગ્યાઓ શરતી જગ્યાઓ છે. એટલે નોંધ મારવામાં આવેલી છે કે આ જગ્યાઓ શું છે શરતમાં. તો સદર 765 કંડક્ટરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીના અપેક્ષાએ કરવામાં આવે છે. જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો 765 કંડક્ટરોની ભરતી કરવામાં આવશે. જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી 765 બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે, જે તમામને બંદર કરતા રહેશે. એટલે મંજૂરી મળશે તો 765ની ભરતી કરશે, નહીં તો તેમાંથી બાદ કરી દેવામાં આવશે. એ જ રીતે જે 1278 જગ્યાઓ માટે પણ શરત મૂકેલી છે, તો એમાં પણ જો મંજૂરી મળશે તો ભરતી કરશે, નહીં તો એમાંથી બાદ કરી દેવામાં આવશે. તો આ રીતની વિગત છે મિત્રો. ઓનલાઈન અરજી કરવાની તારીખ તો તમને એક જણાવી દીધી, 6/9/2023થી શરૂઆત છેલ્લી તારીખ છે. તો મિત્રો અરજી કરી દેજો. લાયકાત છે 12 પાસ, કુલ જગ્યાઓ 3,342. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.